કેન્દ્રની ભાજપ સરકાર લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવા જઈ રહી છે ત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા બિલના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. પ્રસ્તુત છે પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો. મહિલાઓને જણાવું છું કે માત્ર આ બિલ નથી, હું એમ કહીશ કે આ દેશની મહિલાઓને જે તમારા મારા ઘર ચલાવે છે, આપણી બહેનો, એટલે આપણે જેટલું પોકેટમાં આપણા ઘરમાં આપતા હોઈએ એમાં ઘર ચલાવવાની શક્તિ એટલે મેનેજમેન્ટ સ્કિલ આપણી બહેનોમાં પડી છે. તમે બધા અનુભવી છે. ઓછું હોય તો પણ ઘર ચલાવી શકે, વધારે હોય તો પણ ચલાવી શકે, બચત પણ કરી શકે કે ભવિષ્યમાં મારા પરિવારને કામ લાગશે, દીકરાઓ પણ સાચવે. આ પ્રકારની શક્તિઓ અને એની વંદના, નામ પણ જુઓ મોદી સાહેબે, નારી શક્તિ વંદના. આ વંદનાનું કામ છે, આ કોઈ ઉપકારનો ભાવ નથી. એમણે જે સમાજ માટે કોન્ટ્રીબ્યુશન છે એ કોન્ટ્રીબ્યુશનમાં આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા અભિયાન, ખેલો ઇન્ડિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના, આ બધામાં મહિલાઓ એ અગ્રેસર છે, સ્ટાર્ટઅપર્સ બની છે. આર્થિક એમનું યોગદાન એ ખૂબ વધ્યું છે. ત્યારે માનની મોદી સાહેબે નિર્ણય લીધો છે કે આ બધા જ પાસાઓમાં મહિલાઓ લોકસભા અને ધારાસભામાં પણ એનું કોન્ટ્રીબ્યુશન કરે. અને ભાગરૂપે 16, 17, 18 એપ્રિલ ખાસ સેશન એ સમગ્ર દુનિયા જોઈ રીતે ભારતના નવા સંસદની અંદર એ ચર્ચાઓ થવાની છે. મોદી સાહેબે આહવાન કર્યું છે કે સૌ એ ચર્ચામાં ભાગ લે. મિત્રો, કેટલાક 2-3 પાસા એ માત્ર આપના ધ્યાને કેટલાક પાસા મૂકવા માગું છું. વિષય નથી, પણ મારે કોંગ્રેસના લોકોને કહેવું છે કે આપે વર્ષો સુધી શાસનમાં હતા. સાર્વજનિક રીતે આ 23માં જે મુકાણું એને સ્થળસ્પર્શી અભ્યાસ માટે, તજજ્ઞો માટે, કારણ કે બહુ મોટો નિર્ણય છે. મેં હમણાં પણ વાત કરી કે મોદી સાહેબે દિલ્હીમાં આખો એનું અભિયાનનું સંદર્ભ સમજાવ્યો છે. આ કોઈ એવો નિર્ણય નથી, એના રિફ્લેક્શન શું આવશે એ પણ દેશની જનતા માટે જોવું રહ્યું. બહેનો સાચ અર્થમાં જોડાય એના માટે થઈને અલગ અલગ પ્રકારે ચર્ચા, વિચાર વિમર્શ એ જરૂરી છે. બિલોનું મહત્ત્વ સમજે છે. બિલોને ફાડી નાખવા માટે લોકસભા નથી, એના જવાબ ખડકેજી આપે. એમને એવું લાગે છે કે બહેનોની વિરોધની માનસિકતાએ કોંગ્રેસે છતી કરી છે. આ પ્રકારની વાત કરીને હું બહેનોને વિનંતી કરું છું, આ કોઈ રાજકીય વાત કરવા જેવું નથી આવ્યો, પણ આ પ્રકારની માનસિકતા ભૂતકાળમાં કેમ ન કર્યું એનો જવાબ બહેનોને આપવાનો છે. આજે મોદી સાહેબ મક્કમતાપૂર્વક આ નિર્ણય કર્યા છે, ત્યારે રાજનીતિને બાજુ રાખીને સર્વાનુમતે આ બહેનોના હિતમાં નિર્ણય કરીએ એ આવશ્યક છે.